દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો। જય દીપોમાં। ગુજરાતમાં હાલ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હમણાંનો ચર્ચિત કેસ રાજુ સોલંકી અને ગણેશ ગોંડલનો હતો કે જેમાં ગણેશ ગોંડલ જે પૂર્વ ધારાસભ્યના જાડેજાના પુત્ર છે તેમને રાજુ સોલંકીના પુત્રને માર માર્યો હતો અને હાલને તે જ જેલ હવાલે છે। ત્યારે આ કેસમાં રોજબરોજ નવા ખુલાસા સામે આવતા હોય છે। ત્યારે આજે વધુ એક નવો કિસ્સો સામે આવી રહ્યો છે। થોડાક દિવસો પહેલાં એક વાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી, જે દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી છે તેમના પત્ની હંસાબેન સોલંકીએ સમાધાન કરવામાં આવ્યું છે અને આ સમાધાન રૂપિયા લઈને કરવામાં આવ્યું છે, જે જયરાજસિંહ જાડેજા પાસે સમાધાન કરવાના 2 કરોડ રૂપિયા લીધા હોય તેવું હતું। તે વાત ઉપર હંસાબેન સોલંકી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો। હંસાબેન એ શું કહ્યું ખુલાસો કરીને તે આપણે આ વિડીયોમાં જાણીશું। જૂનાગઢ દલિત સમાજ સંજય સોલંકી અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો, જે માર ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા મારવામાં આવ્યો હતો। પોલીસે ગણેશ ગોંડલ સહિત 11 લોકોની ધરપકડ કરી છે। તે કરી છે જૂનાગઢની જેલ છે તેમાં કેદ કર્યા છે અને આ કેસમાં રોજની નવી વાતો થાય છે। કેટલાય દિવસથી આ વાત સામે આવી રહી છે કે જે દલિત સમાજ આગેવાન રાજુ સોલંકી છે તેમના પત્ની હંસાબેન સોલંકીએ જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન કરવામાં આવ્યું અને આ સમાધાનમાં રૂપિયા 2 કરોડ લીધા છે તેવી વાત છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। આ વાત પર આજે દલિત સમાજના આગેવાન પણ આગળ આવ્યા હતા અને હંસાબેન પણ એ ખુલાસો કર્યો હતો। ખુલાસા કરતા હંસાબેન સોલંકીનું કહેવું છે કે આ બધી વાતો વાયરલ થઈ રહી છે, જેમાં 2 કરોડ રૂપિયા લઈ જયરાજસિંહ સાથે સમાધાન કરેલું છે, આ એક અફવા છે તેવું હંસાબેન સોલંકી કહી રહ્યા છે કે આખું કાવતરું છે તેમના પરિવારને બદનામ કરવા માટે રચવામાં આવ્યું છે। અને હંસાબેને એમ પણ કહ્યું કે મારા પરિવાર કે હું જયરાજસિંહને મળી પણ નથી અને જોયા પણ નથી, એમ સમાધાન નહીં કરીએ, લડતા જ રહીશું। ખોટી અફવાઓથી ફેલાવો નહીં અને ખોટા વિડીયો વાયરલ ન કરો તેવું તેમણે કહ્યું હતું। અને મિત્રો તમને શું લાગે છે આ કેસમાં શું થશે તે નીચે કોમેન્ટમાં જણાવો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય શ્રી કૃષ્ણ। રાજુ સોલંકી અને જે આ સોશિયલ મીડિયામાં ખોટા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ અમે 2 લાખ રૂપિયા ક્યારેય લીધો નથી અને અમારે 2 લાખ જોતો 2 કરોડ અમારે જોતોય નથી। 2 કરોડની વાત કરે છે કે 2 કરોડ લઈ અને હંસાબેને સમાધાન કર્યું, તો મેં કોઈ જયરાજસિંહને જોયો નહોતો। જે તે સમયે મારા ઘરવાળાને બહુ ઓફર આપી તો મારા ઘરવાળો ના માન્યો, તો આજે મારે પૈસાની શું જરૂર, તો હું જયરાજસિંહ પાસે પૈસા લેવા જાઉં? એટલે અમે કોઈ આ ખોટી અપાયું છે અને અમને બદનામ કરવાનું બંધ કરી દો। અને આ જે જયરાજસિંહ યારે મારા છોકરાને ઉપાડી ગયા અને એની ઉપર જે એફઆઈઆર દાખલ કરી એ બાબતથી અમને હેરાન કરવામાં આવે છે અને ખોટા વિડીયો વાયરલ કરવામાં આવે છે। કેસ રાજુભાઈ સોલંકીના સુપુત્રનું અપહરણ થયેલ હતું તે બાબતે યુટ્યુબના માધ્યમથી 2 વ્યક્તિઓ દ્વારા અલગ અલગ ખોટી જાહેરાત કરવામાં આવેલ છે કે જૂનાગઢના રાજુભાઈ સોલંકીના ધર્મપત્ની એટલે કે હંસાબેન રાજુભાઈ સોલંકી ગોંડલ જઈ અને જયરાજસિંહ પાસે 2 કરોડ રૂપિયામાં સમાધાન કરેલ છે તે તદ્દન વાત ખોટી છે અને આવી ખોટી અફવાઓ ફેલાવવાનું જે કોઈ વ્યક્તિઓ કરો છો એ બંધ કરી દેજો। ના છૂટકે અમારે આપની સામે પણ કાયદાકીય કાર્યવાહી મુજબ ફોજદારી કેસ નોંધાવવો પડશે। અમારા અનુજાતિ સમાજ હંમેશા અમારી સાથે છે અને આવતા સમયમાં પણ સાથે છે, પરંતુ આ લડાઈ છે એ કાયદાકીય છે, એટલે અનુજાતિ સમાજ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર અમે દેખાવ નથી કરતા। એનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ વ્યક્તિ યુટ્યુબરો આપના મન થાય તેવું નિવેદનો આપો। આપે કોઈ સબૂતી કરી કે આપની પાસે હંસાબેન ક્યારે જયરાજસિંહને મળવા ગયા? અમારા જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના ઘરના ક્યારે જયરાજને મળ્યા નથી। 2 કરોડ રૂપિયામાં સમાધાન થઈ ગયું તે વાત ખોટી તમારી કરવાની બંધ કરી દેજો।
ના છૂટકે આપની સામે કાયદેસરની કાર્યવાહી અમારે કરવી જોશે.